હેલો મિત્રો, તમને શું કહું કે મિત્રો મને કોઈ ખ્યાલ જ મિત્રો નથી. હું પણ મિત્રો મહેનત આપણે સરસ મિત્રો રીતે કરીએ છીએ અને સરસ રીતે બ્લોગ બનાવીએ છીએ, સરસ રીતે આપણે કામ પણ કરીએ છીએ. આટલી પણ મિત્રો મહેનત કરતા આવ્યા છીએ. 12 મહિનાથી મિત્રો મહેનત આપણે એકદમ એક ધારી આપણે ચાલુ રાખી છે. તો જોઈ શકો છો અત્યારે આપણે જો આ કટ્ટું છે, આપણે આ કટ્ટામાં ભરા છે આપણે ઘઉં, તો આપણે લઈને આપવા જઈ રહ્યા છીએ. તો તમને મિત્રો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે અહીંયા બેસી ગયા છીએ. તો આપણે મિત્રો અહીંયા આપણે જગ્યા પણ સારી નથી. ચલો આગળ બતાવો. આ સોયલો પણ ખૂબ સરસ છે, જોઈ શકો છો. આ નજારો દેખાય છે, આપણે સોયલો છે. અહીંયા જોઈ શકો છો આમાં રાઇફલ પણ સૂઈ ગઈ છે ને સામે પણ રોકી પણ સૂઈ ગયો છે. ફાઇનલી અત્યારે હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ, પણ કોઈ દેખાતું નથી, કોઈ આવતું નથી. આપણા પાસે સાધન નથી. ફાઇનલી જોઈ શકો છો બધું ખાલી જ પડ્યું છે ને આપણે પણ અહીંયા જોઈ શકો છો બેઠા છીએ. આપણે પણ સાધન આવે એટલે રાહ જોઈને બેઠા છીએ. સાધન ક્યારે આવે પછી આપણે નીકળીએ. રિક્ષાની રાહ જોઈને બેઠા છીએ કે રિક્ષા ફાઇનલી આવે ત્યારે આપણે બેસીને જઈએ અમારા ગાડીમાં. કે અત્યારે બપોર થવા છે, તો 10:30 થઈ ગયા છે ને પણ 11 ને 12 વાગી જાય છે. એમાં કોઈ ટાઈમ નીકળી જાય છે, કોઈ નક્કી નથી હોતું. આ જોઈ શકો છો સામે આપણે જે ચાળ પૂરો બધાને કરીએ છીએ એટલે આપણે ટાઈમ નીકળી જાય છે. હમણાં 3:30 કે 4 વાગી જાય છે, 5 વાગી જાય, આપણે ખબર નહીં પડતી. આ બધા ઢોરોમાં બધું જો બધા ઢોરોમાં કામ કરવું પડે છે, બધા ચાર પૂરો કરવો પડે છે. એના કારણે આપણને ટાઈમ નીકળી જાય છે. તો આપણને ખબર નથી રહેતી આપણે કયો ટાઈમ ફટફટ નીકળી જાય. ને આપણે હમણાં વધારે સવારે હમણાં બપોરે પી દેશું પાણી પી નાખ્યું. તે આપણે પાણી પીને પછી આપણે બધું કામકાજ રેડી કરી નાખ્યું. ને આમાં તો જો આ જે તમે બતાવું ને એ હોમાં દેખાય. જો અમારે તો સવારે સોણ ભરવાનું હોય. જો તમે બતાવું ને જ્યાં સોણ પડ્યું હોમાં દેખાય, તમે જો ઝૂમ કરીને બતાવું. જો આ સોણ પડ્યું હોય, જો આ પડ્યું છે, આમાં બધું સોણ ભરવાનું હોય ને અમારે સવારે બધું કામકાજ અમારે આવ્યું હોય. અને ચાર પૂરો કરીને પછી આપણે વાઢીને આપણે નાખીને પછી આપણે એમને બેસાડીએ. જો અત્યારે સુગંધી વાગોડી છે, જે સુગંધી વાગોડી છે ગાયો. વાગોડી એટલે કે દૂધ આપણને ખૂબ સરસ વધારે આપે છે ગાયો. જો અત્યારે બધી વાગોડે છે, 4 ગાયો વાગોડે છે. જો એક આયરી અને જો આ 3 આયરી, તો આપણે 3 વાગોડે છે અને આ પણ વાગોડે છે. જો જેટલી ગાય વાગોડે એટલું દૂધ વધારે આપે છે. અને એવું ખૂબ સરસ એવું કહેવાય છે કે બધા લોકો અમુક વાતો કરતા હોય છે કે જેટલી ગાય વાગોડે બેઠી એનું પેટ પૂજા કરીને ત્યારે પણ વધારે દૂધ આપે છે. તો ચલો તમને બતાવું ગાય કેવી વાગોડે છે. જો વાગોડે ને ગાય, જો આ ગાય જેટલી વાગોડે એટલું એનું ફેન ચડે ને ફેન ચડીનું દૂધ ખૂબ સરસ વધારે થાય છે. કે આપણે એવું એને સવારે 4 પૂળો કરી નાખ્યો છે. સવારે પણ પાણી પીને પી લીધું છે એટલે અત્યારે વાગોડી રહી છે. સવારેના કેટલા 6:30 વાગે પાણી પી લે છે. ખોણ ખાય ત્યારે દોવા જાય ત્યારે એના મોરી પાણી પી લે છે. પછી દોઈએ જ છીએ ગાયો. જો વહેલી આપણે એને 3 ટ્રક આપણે પાણી પાવું પડે છે ત્યારે પણ ગાયો રહે છે. તો બીજી બતાવું તો વણત પણ વોકાટ કરી દીધું. જો આ તો તમે ઘોડી પર બતાવી દીધું. આવી ઘોડી છે અમારે. ઘોડીમાં અંદર ચા નાખવાની. આ જો એના અંદર પાણી પણ ભરેલું છે. એને ગમે ત્યારે પાણી પીવું હોય તો એ ગાય આપણે પી શકીએ, એને કોઈ ટેન્શન નહીં. જો અત્યારે આરામ કરે છે ને સુગંધી જો કે એની પેટ પૂજા થઈ ગઈ છે. સવારે બધું એને વાઢીને આપણે દાબી નાખી. જો અત્યારે વોકાટ કરી નાખ્યું. જો બધું એ જો અને બધું જો. તો આ જો આ એ જો વાગોડે જો અત્યારે જો પોટલા કરી દીધા. હજીને જો પણ ભરમ બાચી પડ્યું આપણે હોજી નાખ્યું. અત્યારે નહીં નાખીએ. જો પેલું બધું પડ્યું. જો સોણ કેટલું પડ્યું. જો ના પણ વાગોડે છે એટલે જો આપણે વાગોડવા દઈએ છીએ ને જેટલી વાગોડે છે. એટલે પેલી ગાય બીજી હતી અને આ પણ બીજી ગાય છે હારી. આ હમણાં નવી જ લાવી એક ગાય હારી. જો કે દૂધની પણ સારી છે. જો અત્યારે વાગોડે છે કેવી. જો બેઠી કહો અને દૂધ ખૂબ સરસ વધારે આપે છે હારી ગાય.
કે 5-6 લીટર દૂધ ગાડીઓ આપે છે ગાય. તો તમારા કેવું શું થાય છે મને જરૂરથી મિત્રો મને કોમેન્ટમાં જણાવજો કે મિત્રો હું મારો વિડીયો કેવો ગમે તો મિત્રો કેવો લાગે તો જરૂર મિત્રો કોમેન્ટ કરશો તો જરૂરથી તમારા માટે વિડીયો એક સરસ મિત્રો મજાનો લઈને આવીશ અને જોરદાર મિત્રો વિડીયો લઈને આવીશ. તો અમારા વિડીયોમાં રાહ જોજો મિત્રો ને આપણે જોવા માટે કોમેન્ટ કરજો. જય માતાજી.